ओम नमो नारायण। जय द्वारिकाधीश। मथुराમાં 2 દિવસ રોકાય ભગવાન કૃષ્ણ ભગવાન બલરામ તથા આજુબાજુના બધા દર્શન કરી અને અમે નીકળ્યા છીએ પુષ્કરાય જવા માટે। રસ્તામાં રાજસ્થાન યુપી બોર્ડર ઉપર ચા પાણીનો વોલ્ટ કર્યો હતો। ત્યાં દુકાનવાળા ફોજીભાઈ જે રિટાયર્ડ ફોજી હતા એમની સાથે થોડી વાતચીત કરી હતી। આ રાજસ્થાનનું પ્રથમ શહેર એટલે કે ભરતપુર યુપી બોર્ડર ઉપર છે। ભરતપુર અને મથુરા વચ્ચે 50 કિલોમીટરનું આશરે અંતર છે। મથુરાથી ચાલીએ એટલે પ્રથમ જ રાજસ્થાનમાં એન્ટર થવું હોય તો ભરતપુર શહેરમાંથી થઈએ છીએ આપણે। ત્યાં ફોજીભાઈ હારે ચા પીતા પીતા થોડી વાતો કરી અને પછી અમે નીકળ્યા આગળ જવા માટે। અમે ત્યાંથી જયપુર બાયપાસ થઈ અને પુષ્કર જવાના છીએ। પુષ્કર જવા માટે અજમેર બાયપાસથી સીધું પુષ્કર જવાય છે। ફોજીભાઈ હારે ચા પીતા થોડી વાતો ચીતો કરી ખેતીવાડી અને ત્યાંથી પછી અમે નીકળ્યા આગળ જવા માટે। અમે પહોંચી ગયા છીએ પુષ્કરમાં। આ છે જગતપિતા શ્રી બ્રહ્માજીનું મંદિર, જે ભારતભરમાં બહુ ઓછા બ્રહ્માજીના મંદિર છે। વિશ્વવિખ્યાત આ પુષ્કરાયજીનું મંદિર છે। બ્રહ્માજીના મંદિર બીજા કદાચ હશે પણ એ મંદિર બધા નાના મંદિર હશે કે જેનો આટલો આ મંદિર વિશ્વવિખ્યાત મંદિર છે। આખા ભારતભરમાંથી અહીંયા લોકો દર્શન કરવા માટે આવે છે અને ખાસ તો એક અહીંયાનું છે બ્રહ્મ સરોવર। આ બ્રહ્મ સરોવર અને પુષ્કરાય તથા પુષ્કરનો જે પશુ મેળો છે એ પણ એક જગ વિખ્યાત છે। આ પુષ્કરાયજીના મંદિરમાં આ પુષ્કરાયના મેળામાં પશુ મેળામાં આજુબાજુથી બહુ વધારે સંખ્યામાં માણસો આવતા હોય છે। પોતપોતાના જે માલ ઢોર હોય છે એને વેચવા માટે પશુ મેળામાંથી આખા ભારતભરમાંથી માણસો ખરીદી કરવા આવતા હોય છે। એટલે એને પોતાના જે પશુની છે સારી એવી કિંમત મળી રહેતી હોય છે। એથી અહીંયા વધારે પ્રમાણમાં આજુબાજુમાંથી લોકો આવતા હોય છે। અને આ મેળો લગભગ 15 દિવસ ચાલે એટલો લાંબો હોય છે। ભગવાન બ્રહ્માજીના દર્શન કરી અને પછી આ છે બ્રહ્મ સરોવર। આમ તો ભારતભરમાં આપણે 5 સરોવરનું નામ ખૂબ મોટું છે।
કે જે આ યાત્રા પૂર્ણ એક બ્રહ્મ विश्वे देवासरिति हरियो वेदान्तनादाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो श्री ब्रह्म पुष्कर प्रचोदयात् नाना सुगन्ध पुष्पाणि यथा गार्गवाञ्च पुष्पाञ्जलिर्मया दत्तमयान परमेश्वर अग्निनं प्रियहीनं भक्तिहीनं सुरेश्वर यत्पुर्यं मया देवा परिपूर्णं प्रणस्तु मे सभी यात्रियों से अनुरोध है आरती ऊपर की तरफ आएगी આવેલા તમામ શ્રદ્ધાળુઓ આરતીનો અચૂક લાભ લેતા હોય છે। આપ મેળાના દ્રશ્ય જોઈ રહ્યા છો। ખૂબ રોશનીથી જળહરતા ચકડોળ તથા બીજા અનેક ઘણા બધા જે બાળકોના મનને લોભાવે, નાના મોટા સર્વેનું મન થાય, હિંચકા ઝૂલા એવા ઘણા બધા આ મેળામાં ચકડોળ તથા બધા ઝૂલા રાખવામાં આવેલ છે, જે પર્યટકમાં ખાસ એક આકર્ષણનું કેન્દ્ર બને છે। આ મેળાનો લાભ લેવા આજુબાજુમાંથી ઘણા બધા ગામડાઓમાંથી માણસો રાત્રિના સમયે આ મેળો માણવા આવતા હોય છે। ભગવાનના દર્શન કર્યા પછી આપણે આ પુષ્કર બજારમાં નીકળ્યા। અહીંની બજારની સજાવટ કંઈક ઓર જ છે, કારણ કે આ મેળાને હિસાબે આજુબાજુના ગામડાઓમાંથી ઘણા બધા યાત્રાળુઓ અને મેળો માણવા માટે ગ્રામજનો બધા આવતા હોય છે, તો એ આ બધા બજારની અચૂક મુલાકાત લેતા હોય છે। અને ખાસ તો વિદેશી પર્યટકમાં પુષ્કરરાય અને પુષ્કરનું એક અનેરું મહત્ત્વ છે। ખાસ એ લોકો અહીંયા એક એક મહિનો રોકાતા હોય છે, એટલે આ જગ્યાનું મહત્ત્વ એના માટે કંઈક ઓર છે। અહીંયા આવેલા પર્યટકો અહીંની કંઈક યાદગીરી રૂપે કાંઈ ને કાંઈ થોડી ઘણી બધી વસ્તુઓ પોતાના ઘરે લઈ જતા હોય છે, અને આ બજારમાં હરેક ચીજ સહેલાઈથી મળી રહે છે। ખાસ તો રાજસ્થાનની મોજડી અને અહીંની બંગડીઓ, કડલા ચૂડીઓ તથા ઝુમર એ ખૂબ ફેમસ છે। આ છે ગણપતિ દાદાજીનું મંદિર, જે બજારની અંદર જ આવેલું છે, મેન બજાર। ત્યાં જ બડે ગણપતિ મંદિર તરીકે ખૂબ વિખ્યાત છે આ મંદિર। આ છે મહાદેવજી, જે એક નીચે ભોયરા જેવું બનાવેલું છે, નાનું એવું, ત્યાં બિરાજમાન છે। આ પણ મેન બજારની બાજુમાં જ આવેલું છે। શ્રી ગિરિધર ગોપાલજીની હવેલી તથા હવે આપણે પહોંચશું બ્રહ્મ સરોવર। આ છે બ્રહ્મ સરોવર, જ્યાં આવેલા તમામ યાત્રાળુઓનું સ્વાગત કરતા હોય છે અહીંના બ્રહ્મદેવો।
ખાસ તો આ બ્રહ્મ સરોવરમાં પિતૃતર્પણ માટે પણ એક ખાસ મહત્ત્વ રહેલું છે. આજુબાજુના ગામડામાંથી અને આખા ભારતભરમાંથી અને ખાસ તો રાજસ્થાનમાંથી જેટલા પણ શ્રદ્ધાળુઓ છે ખાસ પિતૃતર્પણ માટે અહીં બ્રહ્મ સરોવર જ આવે છે. કારણ કે આ રાજસ્થાનનું ગયાજી કહેવાય છે. રાજસ્થાનમાં કોઈ પણને પિતૃતર્પણ કરવું હોય, પ્રેત બલિ, નારાયણ બલિ અથવા બીજા કોઈ પણ યજ્ઞ કરવા હોય તો ખાસ એ બ્રહ્મ સરોવરની મુલાકાત લેતા હોય છે અને આ બ્રહ્મ સરોવરને કાંઠે પિતૃતર્પણ કરતા હોય છે. અહીંયા પિતૃતર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે એવા એમના આશીર્વાદ મળે છે. અહીંના આરતી સમયે જે શ્લોક જે બ્રાહ્મણ સમાજ દ્વારા બધાએ મળી અને બ્રહ્મ સરોવરની તથા બ્રહ્માજીની સાંજના સમયે આરતી કરે છે એ જોવા માટે આજુબાજુના જે શ્રદ્ધાળુઓ બધા આવ્યા છે ખાસ અહીં ત્યારે હાજરી આપે છે અને ખાસ વિદેશથી આવેલા પર્યટકો એ પણ ખાસ આ આરતીમાં અચૂક હાજરી આપે છે. આ બ્રહ્મ સરોવર આપણે ત્યાં 5 સરોવર જે કહેવાય છે, બ્રહ્મ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર, કૈલાસ માન સરોવર, આવા 5 સરોવર આપણે જે મુખ્યત્વે ગણાય છે. ત્યાંથી અમે દર્શન કરી અને અમારો સંઘ છે તે હવે શ્રીનાથજી ભગવાન શ્રીનાથ દ્વારા જવા માટે રવાના થયો છે. ત્યાં અમે શ્રીનાથજી ભગવાનના દર્શન કરવા જઈશું. રસ્તામાં ચા પાણી અને સાથે જમવાનું અમે હારે રાખીએ છીએ એટલે ચા પાણીનો વોલ્ટ કર્યો છે. તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણને આવા હરેક ધર્મસ્થળના વિડીયો મળતા રહે. મારી ચેનલમાં આવા જ બધા વિડીયો આપણને જોવા મળશે. જે સ્થળે આપણે દર્શન કરવા ગયા હોવ અને દર્શન ન થયા તો પણ આ ચેનલના માધ્યમથી આપ દર્શન કરી શકશો એવી આશા. તો હવે મળીએ આગલા વિડીયોમાં. ચા પાણી પી અમે બસ રવાના થઈએ છીએ. તો હવે મળશું પુષ્કરાય બ્રહ્મા